सुप्रभात विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत पाठ 9 चक्षुष्मान अंध एव एक भागનો આપણે અભ્યાસ કરી ગયા। એમાં છેલ્લો વાક્ય તમે સાંભળ્યું હશે। અનુવાદમાં દુર્વાસા મુનિને બ્રહ્મા કહે છે, તમે પ્રકાશને છોડીને અંધકારમાં કેમ ડૂબો છો? ખરેખર ક્ષમા એ જ બધી તપસ્યાઓનું મૂળ છે। આગળ હવે આપણે જોઈએ પરદોષ દર્શન દક્ષા દ્રષ્ટિ ઇવ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ। એવું સમજાવે છે કે પારકાના દોષ જોવામાં દક્ષ એટલે નિપુણ। પરદોષ દર્શન દક્ષ પારકાના દોષ જોવામાં નિપુણ। એવી ક્રોધે ભરાયેલી બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ કે પારકાના દોષ જોવામાં ક્રોધે ભરાયેલી એવી તમારી દ્રષ્ટિ પોતાના દોષને જોતી નથી। આત્મદોષમ અને પરદોષમ આ બંને સમાસ છે ને તત્પુરુષ સમાસના। ષષ્ઠી તત્પુરુષ પરદોષ પારકાના દોષ ષષ્ઠી તત્પુરુષ સમાસ અને દ્રષ્ટિ ઇવ संधि छुट्टी पड़ी है दृष्टि ही इव क्व महातपो भार एव अधिकता क्व पुरोभागित्वम। એવું કે છે ક્વ એટલે ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ। જો ઋષિ મુનિઓમાં છે ને કષ્ટને સહન કરવાની શક્તિ બહુ હોય અને એટલા માટે આપણે એમને તપસ્વી તરીકે ઓળખીએ છીએ। તો સાધુઓમાં આ એક એમનો સ્વભાવ થઈ ગયો હોય ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં પુરોભાગિત્વ એટલે બીજાના દોષને જોવાની વૃત્તિ। વિરોધાભાસ છે એ વાત સમજાવે છે। અને પછી સમજાવ્યું વાક્યમાં આગળ અતિ રોષણઃ ચક્ષુષ્માન અંધ એવ જનઃ। વિદ્યાર્થી મિત્રો જો પાઠનું શીર્ષક આપણને સમજાવે છે કે અતિશય ક્રોધે ભરાયેલો માણસ આંખો વાળો હોવા છતાં આંધળો જ છે એ વાત સમજાવી। આગળના પેરેગ્રાફમાં નહીં કોપ કલુષિતા વિમૃક્ષતિ મતિઃ કર્તવ્યમ અકર્તવ્યમ વા। એવું કહે છે ખરેખર ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કાં તો મતિ કર્તવ્યમ અકર્તવ્યમ ન વિમૃક્ષતિ કર્તવ્ય અકર્તવ્યનો વિમૃક્ષતિ એટલે વિચાર કરતી નથી। ન વિમૃક્ષતિ વિચાર કરતી નથી અને મતિઃ એટલે બુદ્ધિ। पर्याय शब्द पण ध्यान રાખવાનો મતિઃ એટલે બુદ્ધિ વિચાર કરતી નથી। कुपितस्य प्रथमं अंधकारी भवति विद्या ततो भ्रुकुटिः। क्रोधे भराયેલાની પહેલા વિદ્યા નાશ પામે છે। અંધકારી ભવતિ એટલે વિદ્યા નાશ પામે છે પછી તેની ભમર ખેંચાય છે। ભ્રુકુટિः એટલે ભ્રમર। आदौ इंद्रियाणि रागः स्मार कंदति चरमं चक्षुः। आदौ એટલે પહેલા इंद्रियोમાં रागः એટલે આસક્તિ
અથવા લાલાશ. આપણી જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયો ક્રોધે થવાથી ગુસ્સે થવાથી લાલાશ પડતી થઈ જાય એ વાત સમજાવે છે. ચરમમ ચક્ષુઃ, ચરમમ એટલે પછી અને પછી આંખોમાં ગુસ્સો પ્રગટ થાય છે એ વાત સમજાવે. આરંભે તપો ગલતિ પશ્ચાત સ્વેદ સલિલમ, કે શરૂઆતમાં તપો ગલતિ એટલે ગળી જાય છે, પશ્ચાત એટલે પછીથી, સ્વેદ સલિલમ, સ્વેદ એટલે પરસેવો, સ્વેદ સલિલમ, સલિલમ એટલે પાણી, પરસેવો, પછી પરસેવો થઈ જાય છે. આ વાત આપણને બીજા પેરેગ્રાફમાં સમજાવે છે. પૂર્વમ અયસઃ સ્ફુરતિ અનંતરમ અધરઃ, કે પહેલા અપયસ સ્ફુરે છે અને પછી અધરઃ એટલે નીચલો હોઠ, અધરઃ. અધરઃ નીચલો હોઠ. બરાબર. પહેલા અપયસ ગળી જાય છે, પછી નીચલો હોઠ, અનંતરમ એટલે પછીથી નીચલો હોઠ પકડે છે. એટલે ક્રોધી માનસનું વર્ણન કર્યું છે કે જ્યારે માનસનામાં ગુસ્સો પ્રગટ થાય ત્યારે શું કરે છે એ બતાવે છે કે ખરેખર કોપથી મલિન થયેલી બુદ્ધિ કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની પહેલા વિદ્યા નાશ પામે છે, પછી ભમરમાં ગુસ્સો દેખાય છે. શરૂઆતમાં આસક્તિ અને આસક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અને પછી આંખો. પહેલા તપ ગળી જાય છે, પછી પરસેવો થઈ જાય છે. પહેલા અપયસ અને પછી નીચલો હોઠ પકડે છે. આ વાત સમજાવે છે કે ગુસ્સો થાય ત્યારે આપણી ઇન્દ્રિયો પર એની શી અસર થાય છે તે આપણને બતાવે છે. ત્રીજો પેરેગ્રાફ છે. કથમ લોક વિનાશાય તે વિષ પાદપસ્ય એવ જટાવલ્કલાની જાતાની અનુચિતા ખલુઅસ્ય મુનિવેશસ્ય હારયષ્ટિ ઇવ વૃતમુક્તા ચિત્તવૃત્તિઃ શૈલુષ ઇવ વૃથા વહસી કૃત્રિમમ સમશૂન્યેન ચેતસા તાક્ષા કલ્પમ અલ્પમ અપી ન તે પશ્યામિ કુશલજાત. છેલ્લા શ્લોકમાં સમજાવે છે બ્રહ્મા દુર્વાસાને કે લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ ઝેરના ઝાડ જેવા થઈ ગયા છે. અને કથમ એટલે શા માટે એ વાત સમજાવી કે લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ શા માટે ઝેરના ઝાડ જેવા થઈ ગયા છે. જટા અને વલ્કલ એ દ્વંદ સમાસ આવશે. જટા વલ્કલ દ્વંદ સમાસ. તે એટલે તમારા સર્વનામ છે અને લોક વિનાશ એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હાર્યષ્ટિ વ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિઃ, કે છે મુનિવેશના હાર માળા જેવી સદાચાર રહિત ચિત્તવૃત્તિ ખરેખર અનુચિત થઈ ગઈ છે. કે એમની હારમાળા જેવી વર્તન સદાચાર રહિત જોવા મળે છે. એટલા માટે આ વાક્ય એમને કહ્યું છે કે મુનિ વેશની હારમાળા જેવી સદાચાર રહિત ચિત્તવૃત્તિ ખરેખર અનુચિત થઈ ગઈ છે. શૈલુષ ઇવ, શૈલુષ એટલે નટ. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. નટ, નટની જેમ વૃથા એટલે નકામો.
કૃત્રિમ ઉપશૂન્યમ, કૃત્રિમ એટલે બનાવટી, કૃત્રિમ ઉપશમમ શૂન્યેન ચેતસા કલ્પ તાપસા કલ્પમ, કૃત્રિમ અશાંત એવો, શા માટે તપસ્વીનો વેશ ધારણ કરો છો, શૈલુસહ એટલે નટની જેમ, વૃથા કૃત્રિમ અશાંત એવો તપસ્વીનો વેશ શા માટે ધારણ કરો છો, અલ્પમપી ન તે પશ્યામિ કુશલ જાતમ, અલ્પમ એટલે થોડો પણ, કુશલ જાતમ એટલે કુશળતાનો અંશ હું તમારામાં જોતો નથી. એટલે છેલ્લા પેરેગ્રાફમાં એ સમજાવ્યું લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ ઝેરના ઝાડ જેવા શા માટે થઈ ગયા છે, ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને ધારણ કરો છો. તમારામાં હું કુશળતાનો જરા પણ અંશ જોતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે એ બે પ્રશ્નો સમજીએ તો ખરેખર આખો પાઠ આપણને સમજાય કે દુર્વાસા મુનિએ ગુસ્સામાં દેવી સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શ્રાપ આપ્યો અને તેના કારણે બ્રહ્મા એ દુર્વાસા મુનિને કઠોર શબ્દોમાં ઠપકો આપે છે. બીજી વાત એમાં એ સમજવાની છે કે ક્રોધી વ્યક્તિના લક્ષણો કયા કયા હોય છે અને ક્રોધથી આપણને શું નુકસાન થાય છે એ બાબત આપણને સમજાવી છે. ફરીવાર આપણે એનો અનુવાદ આખા પાઠનો સમજી લઈએ. હવે તે સરસ્વતીને શાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલકારી નગારા જેવા અવાજથી દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું, હે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો, એ પાછળથી હની નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી ધૂળ ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે, અથવા આંખ કેટલું દૂર જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિ વાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી છે. પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહ્યા છો? ખરેખર ક્ષમા સર્વ તપસ્યાઓનું મૂળ છે. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિ નિમાપક ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં આ બીજાના દોષ જોવાની વૃત્તિ. અતિશય રોષે ભરાયેલો માનસ આંખો વાળો હોવા છતાં આંધળો છે. કોપથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની પહેલા વિદ્યા નાશ પામે છે, પછી તેની ભમરમાં ફરક પડે છે. શરૂઆતમાં આસક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે, ત્યાર પછી આંખમાં. પહેલા તપ ગળી જાય છે, પછી પરસેવો વહે છે. પહેલા અપયશ અને પછી નીચલો હોઠ ફફડે છે. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે? ખરેખર આ મુનિ વેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને ધારણ કરો છો. તમારામાં હું જરા પણ કુશળતાનો અંશ જોતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ બે પ્રશ્નો ધ્યાન રાખજો અને ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે કે બ્રહ્માએ દુર્વાસાને આપેલ ઠપકો એના વિશે ટૂંકનોંધ લખો. અને બીજી ટૂંકનોંધ તમને પૂછાઈ શકે એવી છે ક્રોધની શારીરિક અસરો.
એટલે આ ધ્યાન રાખજો, વ્યાકરણને ખાસ ધ્યાનમાં લેજો. પાઠ થોડો તમને સમજવામાં કઠિન લાગશે, પણ જો તમે 2-3 વાર એને સમજીને વ્યવસ્થિત રીતે વાંચો તો તમને ચોક્કસ એ આવડે એવો છે. અને સ્વાધ્યાય પણ તમારે લખવાનું રહેશે. અહીંયા આપણો આ પાઠ 9મો ચક્ષુષ્માન અંધ એવ પૂર્ણ થાય છે. અસ્તુ.